તો વડોદરાના ગોત્રીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। રોડ ક્રોસ કરવા જતી વખતે આ ઘટના સર્જાઈ હતી। મહિલાને કારે ટક્કર મારી। 50 વર્ષીય અમૃતા પ્રજાપતિનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માત કરી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। કાર ચાલકને પકડવા મૃતકના પરિવારજનો હવે માંગ કરી રહ્યા છે। કાર નીકળી શમશાનના રસ્તે નીકળી છે અને એ બેનને ઠોકીને સીધું સામેની ગલીમાં ઘૂસી ગઈ છે। લોકો જોતા એવું કહ્યું છે અને ભીડ એકઠા થઈ ગઈ, એમાં એ નાસી છૂટ્યો હતો। તો બગદાણાના નવનીત બાદલિયાને માર મારવાના કેસ મામલે નવનીત બાદલિયાની અત્યારે એસઆઈટીએ 3 કલાક પૂછપરછ કરી। મેં જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા આપ્યા છે તેવું તેણે નિવેદન પણ આપ્યું। મેં એસઆઈટીને 15 જેટલા પુરાવા આપ્યા। મને એસઆઈટી પર પૂરો ભરોસો છે કે તે ન્યાય અપાવશે। મેં 15 મુદ્દા રજૂ કર્યા છે, એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે જશે। એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી હોય ને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી। તો એસઆઈઆરની કામગીરીમાં ગડબડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓ છે કોંગ્રેસના, જેમણે આરોપ લગાવ્યો। ભાજપ પર વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા। ડ્રાફ્ટ મતદાર યાદી બાદ ગુજરાતમાં એક ષડયંત્ર રચાઈ રહ્યું છે। ડ્રાફ્ટ મતદાર યાદી બાદ કલેક્ટરે એઆરઓને ફોર્મ 7 આપ્યું। ફોર્મ નંબર 7થી મતદાર યાદીમાંથી નામ કમી થાય છે। જે બૂથમાં કોંગ્રેસના વોટર્સ છે તે બૂથમાં કીટ બનાવીને નામ કમી કરવા માટેના ફોર્મ આપવામાં આવ્યા। ફોર્મમાં ટાઈપ કરીને વિગતો ભરવામાં આવેલી છે। ટાઈપ કરેલી વિગત અંગ્રેજીમાં, હાથેથી લખેલી ગુજરાતીમાં। ચૂંટણી પંચ 182 વિધાનસભામાંથી વિગત મંગાવે, વાંધા અરજી કરનારને બોલાવીને તપાસ કરવામાં આવે। તો ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીથી ડર લાગી ગયો છે। કોંગ્રેસ ખોટા વાંધા કરનાર સામે પોલીસ ફરિયાદ કરશે। ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યા પછી 182 વિધાનસભાની અંદર એ જિલ્લાના કલેક્ટરો દ્વારા એ વિધાનસભાના એઆરઓને એક બંચ આપવામાં આવ્યું છે। એ બંચ ફોર્મ નંબર 7નું છે અને આ ફોર્મ નંબર 7નું જે ફોર્મ છે એનું જે બંચ આપવામાં આવ્યું છે એમાં મતદાર યાદીમાંથી મતદારનું નામ કમી કરવા માટેનું આ ફોર્મ છે અને એ ફોર્મ એઆરઓ દ્વારા એ વિધાનસભાના બૂથના બીએલઓને આપવામાં આવ્યું છે। जब इलेक्शन कमीशन ने फॉर्म नंबर 7 में ही लिखा है और इलेक्शन कमीशन की वेबसाइट पर भी लिखा हुआ है कि जो भी अगर ये फॉर्म भर रहा है वो फॉर्म नंबर 7 अगर वो गलत माहिती देता है या गलत तरीके से किसी का संवैधानिक अधिकार छीनने की कोशिश करता है तो उसके सामने एफआईआर की जाएगी। उसमें 1 लाख रुपए का दंड और 1 साल की सजा की जोगवाई है। तो हमने ये डिमांड की है कि सबसे पहले निर्वाचन अधिकारी हारिस शुक्ला जी 182 विधानसभा से डेटा मंगाए, कितने फॉर्म 7 भरे हैं और पूरे कलेक्टर्स को गुजरात के सूचना दी जाए कि ये जो फॉर्म है उनको आपको बीएलओ को नहीं देना है। ईआरओ के लेवल पे बुला करके जिसने फॉर्म 7 भरा है उसकी पहले इंक्वायरी ली जाए। तो एसआईआરની કામગીરીમાં ગેરરીતિનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યા। 12 રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી કરાઈ। ફોર્મ 6, 7 અને 8 ભરવામાં આવ્યા। ભાજપ દ્વારા મતદારોના નામ કાપવાની ગોઠવણ કરવામાં આવી। ફોર્મ 7 કઈ રીતે ભરવામાં આવ્યા તેની માહિતી માંગી છે। કઈ વિધાનસભામાં ફોર્મ ભરાયા તેની પણ માહિતી માંગી। સમગ્ર ગુજરાતની અંદર અનેક વિધાનસભાની અંદર મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થઈને ચોક્કસ રીતે સત્તાધારી પક્ષ ભાજપા દ્વારા સુનિયોજિત રીતે મતદારોના નામ કમી કરવા માટેની ગોઠવણ થઈ એવું દેખાઈ રહ્યું છે। અને આગળ વાત કરીએ, લોકશાહીમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર એટલે મતાધિકાર। પણ જો આ શસ્ત્ર જ તમારી પાસેથી મનમાની રીતે છીનવી લેવામાં આવે તો ભરૂચના જંબુસરમાં અત્યારે કંઈક આવો જ મામલો સામે આવ્યો। જંબુસર વિધાનસભા વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા બાદ જે મસૂદા યાદી જાહેર થઈ તેમાં એક જ સમાજને નિશાન બનાવીને આશરે 19,000થી વધારે વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી।
ફોર્મ નંબર 7નો ઉપયોગ કરીને મુસ્લિમ મતદારોના નામ ઇરાદાપૂર્વક કમી કરવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ છે જે મુસ્લિમ સમાજે કર્યો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વાંધા અરજીઓમાં કોઈ જ તર્કસંગત કારણ કે પછી માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા. સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં હજારો મતદારોને નોટિસ આપ્યા વિના તેમના નામ કમી કરવાની હિલચાલથી જંબુસરમાં રોષનો અત્યારે જ્વાળામુખી ફાટ્યો છે. મુસ્લિમ અગ્રણીઓએ એક સાથે જ એકત્ર થઈને પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી. જે વાંધા અરજી આપવામાં આવેલ છે તે વિરુદ્ધ તે ખોટી અરજી આપનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર શ્રી જંબુસર કરે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. એવી ડિમાન્ડ કરેલી છે કે આ જે લોકોએ જે ફોર્મ નંબર 7 જે ખોટી રીતના ભરીને રજૂ કરેલા છે એ લોકો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય. અધિકારીને જે રજૂઆત કરેલી છે એ રજૂઆત મુજબ દરેક મતદારને પોતાનો બચાવ તેમજ પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવેલી છે. અને હવે વાત સુરેન્દ્રનગરની કરીએ તો સસ્તા અનાજની દુકાનદારોનો વિરોધ જોવા મળ્યો. એફપીએસ પરવાનેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પડતર માંગણીઓ ઉકેલવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રિફંડ 6 માસથી અટકાવતા તાત્કાલિક ચૂકવવા માટે માંગ કરી. દરેક મહિનાનો રેગ્યુલર કમિશન આપવા માંગ કરી અને નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. વર્ષનું કમિશન જ જમા થતું નથી અમારા ખાતામાં. સરકારશ્રી શું કરવા માંગે છે અમને સમજાતું નથી અને આવું ચાલ્યા કરશે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે. છેલ્લા 4 માસથી અમને સરકારનું સ્પર્શ દ્વારા જે કેન્દ્ર સરકારનું કમિશન મળવું જોઈએ એ કમિશન અમને નિયમિત મળતું નથી. છેલ્લા ઘણા સમયથી કમિશન નિયમિત મળવાને કારણે અમે દુકાનદારો દેણામાં ડૂબી ગયા છે, માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે. તો અમે આ મીડિયાના માધ્યમ દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે સરકાર અમારી આ બાબતની કમિશનની રેગ્યુલરની બાબતે નોંધ લે અને અમને મળવા પાત્ર જે મહેનતાણું જે કમિશન જે છે જે અમારો હક છે એને અમને સમયાંતરે યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં મળી રહે એવી વ્યવસ્થા કરવા વિનંતી. અને હવે વાત રાજકોટ જિલ્લાની કરીએ જ્યાં પંચાયતની કારોબારીની એક બેઠક મળી હતી. બાંધકામ અને સિંચાઈના કામને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બાંધકામ અને સિંચાઈ વિભાગના કામો મંજૂર કરાયા. બેઠકમાં 29 કરોડ 59 લાખના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા. 92.96 લાખના ટેન્ડરો હતા જેને મંજૂરી આપવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પંચાયત વિવાદોના વમણ વચ્ચે કેટલાક ટેન્ડર હતા જેને મંજૂર કરવામાં આવ્યા છે. વહીવટી કામો મંજૂર કરવામાં આવતા જ હવે લોકોના કામ થશે. 30.55 કરોડના 51 કામોને મંજૂરી આપવામાં આવી. તો મંજૂરી આપવામાં આવતા જ હવે રાજકોટ જિલ્લામાં આગામી દિવસના વિકાસના કાર્યો થશે. આજની કારોબારીમાં ખાસ કરીને 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે બધા. અને આજની કારોબારીમાં પશુપાલનના, માર્ગ મકાનના, રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તો કેજરીવાલના નિવેદન પર કેતન ઇનામદારે પલટવાર કર્યો છે. અધિકારીઓ કામ ન કરે તો બોલવું પડે. સરકાર તો સારી રીતે કામ કરી રહી છે. आज सरकार में, तहसील में, सरकारी दफ्तर में एक आम आदमी जब जाता है और काम कराने की कोशिश करता है, ऐसे हो जाता है जैसे वो युद्ध में युद्ध करने के लिए गया. राज्य के वरिष्ठ अधिकारियों से लेकर छोटे कर्मचारियों तक जनता की परेशानियां बढ़ती जा रही हैं. अधिकारी स्वयं को प्रजा और प्रतिनिधियों से ऊपर समझकर मनमानी कर रहे हैं. वो कह रहे हैं अधिकारी हमारी नहीं सुन रहे. 5 एमएलए कह रहे हैं अधिकारी हमारी नहीं सुन रहे. तो जब चिट्ठी सीएम को मिली, सीएम बोला मेरी भी नहीं सुन रहे. केजरीवाल जी ने मारू जाहिर आमंत्रण છે મારી સાવલી વિધાનસભાની અંદર આવો, તમે પણ એક સભા કરો ને અમારા પ્રજાના અમારા પ્રત્યેનો જે સમર્પિતતા છે, પ્રજાની અમારી પ્રજા પ્રત્યે જે સમર્પિતતા છે એને પણ એક વાર જુઓ. તમને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનો મેં કેટલો પ્રેમ જીત્યો છે. અને આ પ્રેમ માત્ર મેં વ્યક્તિગત નથી જીત્યો, મારી સરકારમાંથી મારા વિસ્તારના લોકોમાં કામો કર્યા છે અને એ કામો વડે લોકોનો પ્રેમ સંપાદન કર્યું છે. ત્યારે આવી ખોટી વાતો ના કરતો. તો અમદાવાદમાં એએમટીએસ બસમાં આગનો બનાવ બન્યો. એએમટીએસ કમિટી ચેરમેન
ધરમસિંહ દેસાઈએ નિવેદન આપ્યું. ડ્રાઈવરે બસ સાઈડમાં કરી મુસાફરોને ઉતાર્યા હતા. બનાવમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. છેલ્લા 5 વર્ષમાં EMTS બસમાં આગના 3 બનાવ બન્યા. આના અંદર FSL રિપોર્ટ કરવાનું બી અત્યારે કહેલું છે. આજ એકાદ દિવસમાં FSL રિપોર્ટ થઈ જશે, પછી એમાં ખબર પડશે કે શેના લીધે થયું હતું. છેલ્લા 5 વર્ષમાંથી આ ત્રીજો બનાવ છે. આ ત્રીજા બનાવના અંદર આ જે બસ હતી આઈસરની હતી. આના અગાઉ બી 2 બસ થઈ, એમાં એક બીજી આઈસરની બસ હતી અને એક ટાટાની બસ હતી. એટલે અત્યાર સુધીમાં 3 બનાવ બન્યા છે. આઈસરની આ બીજી બસ હતી. તો અમદાવાદમાં વોટર જગ સપ્લાયર્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. ક્લોરીનયુક્ત પાણી ન વેચતા આ કાર્યવાહી કરાઈ હતી. 194 વોટર જગ સપ્લાયર્સ સામે તપાસ હાથ ધરવામાં આવી. 20 સ્થળે ક્લોરીનની કોઈ જ વ્યવસ્થા ન મળી. 20 પૈકી 13 એકમને મનપાએ સીલ કર્યા હતા. 7 એકમોમાં ક્લોરીન ડક ફિટ કરવામાં આવ્યા હતા. આમ આ 194 પૈકી 174 જેટલા ધંધકીય એકમે ક્લોરિનેશન વાળું પાણી સપ્લાય કરે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કોઈ ક્લોરીન ડોઝલ ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. બાકીના જે ધંધાકીય એકમ છે જે ક્લોરીન ડોઝર ઇન્સ્ટોલ કરવામાં આવેલું નથી તેને આઈધર બંધ કરવામાં આવેલા છે, સીલ કરવામાં આવેલા છે. અને અંદાજિત 5 થી 7 જેટલા ધંધાકીય એકમ વિધિન શોર્ટ ટાઈમમાં ક્લોરીન ડોઝર ઇન્સ્ટોલ કરે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે. તો એમસી ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવી. 158 બિલ્ડિંગના બીઓ આવી ગયા બાદ આકારણી બાકી છે. જે તે વિસ્તારના ઇન્સ્પેક્ટરને ફટકારાશે હવે સોકોઝ નોટિસ. મનપાએ મકાન ખરીદનાર લોકોને પણ અપીલ કરી છે. મકાનની ખરીદી પહેલા ટેક્સની વિગતો ચેક કરો. ખરીદી પહેલાના ટેક્સની ભરપાઈ જે તે બિલ્ડરની છે. બિલ્ડિંગને બીયુ મળી જાય એટલે તરત જ આકારણી કરી દેવાની હોય છે. પણ એવો એક વિષય મારા ધ્યાનમાં આવ્યો કે બનેલા બિલ્ડિંગો બીયુ મળ્યા પછી પણ એવી 158 મિલકતોની આકારણી થઈ નથી. આવા સંજોગોમાં જે કોઈ ઇન્સ્પેક્ટરો જેના કામમાં આળસ કરીએ છે તેને સોકોઝ નોટિસ આપવાની સૂચના આપવામાં આવી છે. તો વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળાની ઘટના સામે આવી. સામાન્ય સભામાં બીજેપી કાઉન્સિલર રોષે ભરાઈ ગયા. શિવાજી મહારાજની અશ્વ સાથેની પ્રતિમા મુદ્દે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો. છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા છે. સમગ્ર મુદ્દે બીજેપી કાઉન્સિલર મનીષ પગારનું નિવેદન. કોર્પોરેશન 1 પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી, તેમ છતાં મંજૂરી આપવામાં આવી રહી છે અને તેમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. 2 મેયરો બદલાયા છતાં પણ પરમિશન નથી મળતી. રજૂઆતથી કરતા હોવા છતાં પણ અમારા કામ નથી થતા. તો અમારું અપમાન થતું હોય તેવું હવે લાગી રહ્યું છે. પ્રતિમા મૂકવા માટે સંઘર્ષ કરવો પડે તો તે દુઃખની વાત. અશ્વ સાથેની શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરીશું. જે રીતે જે ભાષામાં જવાબ આપ્યા છે એ ભાષામાં પણ મને એવું લાગ્યું કે ક્યાંક આ અમારું અપમાન થઈ રહ્યું છે. કે નાની બાબત માટે જે પાર્ટીમાંથી હું આવું છું, ભારતીય જનતા પાર્ટી, હું બીજી ટર્મનો કાઉન્સિલર છું. હિન્દુત્વ અમારી વિચારધારા છે. તો વિચારધારાના જે યુગ પુરુષો છે, હવે એમની પ્રતિમાના વિષયને જો પણ ગંભીરતાથી ન લેવામાં આવે તો એ ખૂબ દુઃખની બાબત છે. તો દ્વારકામાં એરપોર્ટ માટે પ્રાથમિક સર્વે શરૂ કરી દેવાયો. વસઈ ગામે એરપોર્ટ માટેનો સર્વે શરૂ કરવામાં આવ્યો. પ્રાંત અધિકારી અને રેવન્યુ ટીમ જે ઘટના સ્થળે પહોંચી હતી, સ્થળ પર પહોંચી તેમણે મુલાકાત લીધી. એરપોર્ટ માટે 3 ગામની જમીન પસંદ કરાઈ. 800 એકરથી વધુ જગ્યાની પસંદગી કરવામાં આવી. વસઈ, મેવાસા, ગટેચીની જમીનની પસંદગી કરાઈ. જમીન ફળદ્રુપ હોવાથી ખેડૂતોનો વિરોધ કરવામાં આવ્યો. માત્ર પ્રાથમિક સર્વે કરાયો છે. પ્રાંત અધિકારીએ નિવેદન પણ આપ્યું. રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. ખેડૂતો અફવાઓ પર ધ્યાન ના આપે. तकरीबन 4 गांव है. अगर हम ये सर्वे करेंगे, इसके अंदर वसई, मेवासा, गणेशी और फाइनली कल्याणपुर, इन 4 गांव के अंदर अभी सर्वे चलेगा और तकरीबन आने वाले 7-8 दिन तक सर्वे चलेगा. सर, सर्वे से रिलेटेड और किसी का भी कोई डाउट होगा तो आके मेरे को मिल सकता है, कभी भी मेरे ऑफिस में भी कभी मिल सकता है. हम हमारा काम कर रहे हैं, रेवेन्यू डिपार्टमेंट का काम है. ज़मीन जो है रेवेन्यू डिपार्टमेंट के अंडर आती है और सर्वे करना ये हमें गवर्नमेंट की तरफ से आया हुआ है. तो हम
रेवेन्यू डिपार्टमेंट के ऑर्डर मानते हुए गवर्नमेंट की जो ज़मीन है और जो भी प्राइवेट ज़मीन है जिसके ऊपर कोई भी आगे फ्यूचर में जाके डेवलपमेंट होगी उसका हम यहाँ पे सर्वे करें। તો જૂનાગઢમાં સ્માર્ટ સિટીના નામે માત્ર બણગા ફૂંકવામાં આવતા હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। શહેરના વોર્ડ નંબર 6માં આવતા જોશીપરા અને એમજી રોડ વિસ્તારના રહીશો અત્યારે વહીવટી તંત્રના પાપે ગંદકી અને રોગચાળાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટરનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે ગટરનું ગંદુ પાણી લોકોના ઉંબરે આવી પહોંચ્યું છે। કિંગ રેસિડેન્સી અને સુભાષનગરમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। વિરોધ પક્ષના કોર્પોરેટરે તંત્રને ઢંઢોળ્યા બાદ હવે નાયબ કમિશનર તપાસના પોકળ વાયદા કરી રહ્યા છે। જનતાના વેરાના પૈસે એશો આરામ કરતા અધિકારીઓને શું 20 દિવસથી આ ગંદકી દેખાતી નથી? જો આગામી દિવસોમાં આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો જનતાએ હવે મનપા કચેરી હલ્લાબોલ કરવાનું મન બનાવી લીધું છે। ત્યારે અમારે અહીંયા ભૂગર્ભ ગટર ચાલુ કરાવી છે ને ચાલુ કરી છે તો અત્યારે એ લોકો અધૂરું મૂકીને વયા ગયા છે, કોઈ કામકાજ કરતું નથી। ચાવડા સાહેબને કેટલી વાર રજૂઆત કરી, સાહેબને રજૂઆત કરી છતાં કોઈ આવતું નથી, કોઈ ધ્યાન દેતું પણ નથી। અત્યારે અમારે ગટર ખોલીને વયા ગયા છે, આ 25 દિવસથી પાછું કોઈ આવ્યું નથી। કેટલા ફોન કર્યા, ચાવડા સાહેબને ફોન લેટર લખ્યો, કમિશનર સાહેબને લખ્યો, પાછું કોઈ જોવા આવતું નથી। બધી આખી શેરીમાં ગટરો ખુલી છે, બધાના પાણી અંદર આવે છે, આમાં સ્કૂલ વાન આવતા નથી। અમને ગઈકાલે રજૂઆત મળતા વોટરવર્ક શાખાના કાર્યપાલક ઇજનેરશ્રીને જાણ કરેલ છે અને તેમની ટીમ આજરોજ સ્થળ ઉપર સ્થાનિકે મોકલવામાં આવેલ છે અને સ્થાનિકે ટીમ દ્વારા ચકાસણી કરી અને નિયમ અનુસારની જે કાર્યવાહી છે એ ઝડપથી એમાં કરવામાં આવશે। અને વડોદરાના ડેસર પંથકમાં ખેડૂતોને વધુ એકવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો। એક તરફ જગતનો તાત મહેનત કરી રહ્યો છે, મહેનત કરી પાક પકાવવા માટે મથી રહ્યો છે, તો બીજી તરફ પાનમ કેનાલના અધિકારીઓના પાપે ખેડૂતો આર્થિક પાયમાલીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। શાંતિપુરા પાસે છેલ્લા 2 માસથી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે સિંચાઈનું પાણી ખેતરમાં જવાને બદલે કોતરોમાં વહી રહ્યું છે। ખેડૂતોએ ધારાસભ્યને સાથે રાખીને રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાનું નામ નથી લેતા। કેનાલની નીચેના ભાગમાં આવતા ગામોમાં માત્ર 35 થી 40% જ જમીનમાં પાણી પહોંચે છે, જ્યારે હજારો હેક્ટર જમીન પાણી વગર પડતર પડી છે। પાનમ કેનાલમાં 28 આગળ ગાબડું પડેલું છે મેઇન કેનાલમાં, એના લીધે આગળ પાણી ફૂલ છે અને આપ જોઈ શકો છો પાછળ બિલકુલ પાણી આવતું નથી અને કેનાલ આ ઉનાળામાં જ રિપેર થયેલી છે અને આ અંગે વારંવાર સાહેબોને રજૂઆત કરી, ચોકીદારોનું ધ્યાન દોર્યું, સાહેબોનું ધ્યાન દોર્યું, એમને પણ આ ગાબડા વિશે અમે ફોટા વિડીયો બનાવીને મોકલ્યા। મહિના 1.5 મહિના અગાઉ ધારાસભ્યશ્રી દ્વારા બી અમે ટેલિફોનિક એમને રજૂઆત કરાવી હતી, પણ આ લોકો ધારાસભ્યોનું નહીં સાંભળતા, ખેડૂતોનું નહીં સાંભળતા। તો પ્રદેશ ભાજપની કારોબારી અને આમંત્રિત સભ્યોની યાદી જાહેર કરવામાં આવી। આમંત્રિત સભ્યોમાં 26 સભ્યોનો સમાવેશ કરાયો। પ્રદેશ કારોબારી સભ્યોમાં 79 લોકોને સ્થાન અપાયું। આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ, સાંસદોનો સમાવેશ કરાયો। પ્રદેશ કારોબારી સભ્યોમાં પૂર્વ જિલ્લા પ્રમુખને સ્થાન અપાયું। પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું। તો ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ, જ્યાં વિવિધ કોર્સની ફીમાં વધારો કરવાનો નિર્ણય કરાયો। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। ગુજરાત યુનિવર્સિટીએ 33 જેટલા કોર્સમાં ફી વધારો કર્યો। 45,000 થી 1.25 લાખની ફી વસૂલવામાં આવે છે। વધારે ફી મધ્યમ વર્ગના લોકોને પોસાય તેમ નથી। ઊંચી ફીમાં ઘટાડો કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી। વેપારી માનસિકતા ભૂલી અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ। જૂનામાં જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા 33 જેટલા વિવિધ સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો, પ્રોફેશનલ કોર્સિસ, એનિમેશનના હોય, કોમ્પ્યુટરના હોય, આઈટીના હોય, ડેટા સાયન્સના, આ અભ્યાસક્રમોમાં પહેલાં કંપની સાથે એમઓયુ હતા। લાંબો વિવાદ થયા પછી કંપનીને અને વિશેષ ગોઠવણવાળા લોકોને દૂર કરવામાં આવ્યા, પણ આ 33 અભ્યાસક્રમોમાં આજે પણ 45,000થી લઈને 1.25 લાખ રૂપિયા જેટલી માતબર ફી વસૂલવામાં આવી રહી છે।
તો અમદાવાદની રાણીપની 2 સ્કૂલને ફી વધારવા મુદ્દે નોટિસ આપવામાં આવી. નિશાન અને સુપર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને આ નોટિસ ફટકારાઈ છે. વાલીએ ફરિયાદ કરતા ડીઈઓ તરફથી નોટિસ ફટકારવામાં આવી. બીયુ પરમિશન માટે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે. શાળા પાસે માન્યતાના પુરાવા માંગવામાં પણ આવ્યા છે. ડીઈઓને તમામ વિગતો આપવાની રહેશે. પૂરતા પુરાવા નહીં હોય તો માન્યતા રદ પણ કરવામાં આવશે અને ફીની ફરિયાદ એફઆરસી કમિટીને પણ કરાશે. રાણીપ વિસ્તારની નિશાન અને સુપર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વધુ ફી ઉઘરાવવા બાબતની ફરિયાદ મળતા શાળાને સોકોસ નોટિસ આપી અને જરૂરી ઉઘરાવવામાં આવતી ફીના આધારો જે છે એ પણ મંગાવ્યા છે. તપાસના આદેશ પણ આપ્યા છે. સાથે સાથે મળેલી જે રજૂઆત છે એમાં સદર શાળા જે છે એની પાસે બીયુ પરમિશન નથી. અમે બીયુ પરમિશન તમામ બાબતોનું ઇમ્પેક્ટ ફી ભરીને પણ બાંધકામ નિયમિત કરેલું છે કે કેમ તે બાબતના આધારો પણ સત્વરે માગ્યા છે. અને આગળ વાત વડોદરાની કરીએ, જ્યાં બાયલીની ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો. ડીઈઓએ સ્કૂલને 30,000નો દંડ ફટકાર્યો. બાળકોને શારીરિક ત્રાસ આપવાનો આરોપ છે. સરકારી સૂચનાનું પાલન ન કર્યાનો પણ આરોપ છે. લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખવામાં આવ્યા હતા. ઈરા ઇન્ટરનેશનલ સામે બાળકોની અનિયમિતતા બાબતે ફરિયાદ આવેલી હતી. ફરિયાદ બાબતે ડીઓ કચેરીની ટીમ ત્યાં ગયેલ હતી, જે અંતર્ગત સ્કૂલને વિવિધ 3 બાબતો પાછળ પેનલ્ટી કરવામાં આવી છે. બાળકને શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબત કલમ નંબર 17, સરકારશ્રી તરફથી અપાયેલ સૂચનાઓનું પાલન ન કરવા બદલ કલમ નંબર 19 અને લાયકાત શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે કલમ નંબર 23. ઉપરોક્ત ત્રણોની જોગવાઈ ધ્યાનમાં રાખીને શાળાને 30,000ની પેનલ્ટી ફટકારવામાં આવેલ છે. અને હવે વાત સુરતની કરીએ, જ્યાં પાણીની ટાંકી ધરાશાયી થયો હોવાનો કેસ બન્યો. કોંગ્રેસ પ્રવક્તા મનીષે દોશી આકરા પ્રહાર કર્યા. સુરતમાં ભ્રષ્ટાચારની ટાંકી તૂટી પડી. અરેઠના તડકેશ્વર ગામે આ ટાંકી તૂટી પડી હતી. કરોડોના ખર્ચે બનેલી ટાંકી ધરાશાયી થતાં જ ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાના આક્ષેપ લાગ્યા. કોંગ્રેસે બનાવેલી ટાંકી તોડવા માટે જેસીબીની જરૂર પડી. કમલમ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે. જાહેર હિતના બાંધકામો નબળા બનાવાય છે. ટાંકી બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી. જે રીતની ગામ માટે પીવાના પાણીની ટાંકી એ બનીને તૈયાર, એનું ટેસ્ટિંગ માટે એટલે કે 11 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી આ ટાંકી બની હતી, તેમાં 9 લાખ લીટર પાણી ભરીને ટેસ્ટિંગ કરતા ધરાશય થઈ. એ દેખાય છે કે કેટલી હદે કમિશન ને કેટલી હદે ભ્રષ્ટાચાર, કેટલી હદે નિમ્ન કક્ષાનું બાંધકામ હશે. તો સુરત અંકલેશ્વર ખાડીપુર પર મંત્રીએ નિવેદન આપ્યું. માટીના પાળા દર વર્ષે ધસી જાય છે. ઈશ્વર પટેલે નિવેદન આપતા સાથે એ પણ કહ્યું કે દર વર્ષે આ સફાઈ કરવાની હોય છે. ચોમાસા પહેલા નિકાલ કરવામાં આવે છે. આમાં સ્વાભાવિક છે કે માટીના પારા હોય કે માટીની ડ્રેનેજ હોય ત્યારે દર વર્ષે ધસતી હોય છે અને દર વર્ષે એને સફાઈ કામગીરી કરવાની હોય છે અને એને લઈને એડવાન્સની અંદર ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ થાય, જેથી કરીને વરસાદી પાણીનો પણ નિકાલ થાય અને જે ફ્લડ આવે છે ફ્લડમાંથી પણ મુક્તિ મળે. તો યુપીના પ્રયાગરાજમાં માઘ સ્નાન મામલે રાજકારણ ગરમાયું છે. જામનગર કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. જામનગર કોંગ્રેસ દ્વારા માથે ગળો મૂકીને વિરોધ કરવામાં આવ્યો. સનાતની પરંપરામાં ભાજપે વિઘ્ન નાખ્યાનો આક્ષેપ લગાવાયો. ભાજપના ઇશારે કામ કરતી હિન્દુ સેના ક્યાં છે તેવા પણ આરોપ લગાવ્યા. યોગી સરકાર હિન્દુત્વની ખોટી વાતો કરે છે. પોલીસે 10 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. ક્યાંક ધર્મના નામે રાજનીતિ કરતી આ ભાજપ સરકારે જે કૃત્યુ કર્યું છે, લાજવાના બદલે ગાજે છે. શરમ જેવી વાત નથી આ લોકોને. સાથે સાથે જે હિન્દુ સેનાની વાત કરે છે, ભાજપના ઇશારે જે સંસ્થાઓ વાત કરે છે, આજે ક્યાં ગલીઓમાં ક્યાં એમના માના ખોળામાં મોઢા રાખીને સૂઈ ગયા છે. બહાર નીકળો. આજે આપણા શંકરાચાર્યનું અપમાન થયું છે. આ અપમાન ક્યારેય સહન ના થાય. અમે બધા ધર્મના માનનારા વ્યક્તિઓ છે. અમે જ્યારે પણ ધર્મના નામે આ લોકો રાજનીતિ કરે છે ત્યારે એની સામે મોરચો માંડ્યો છે. સુરતમાં કોબરા સાપનું ઝેરનું સ્મગલિંગ કરનારા આરોપીઓ ઝડપાઈ ગયા.
સુરત એસઓજીએ લસકાણામાંથી 7 લોકોને ઝડપી પાડ્યા. 6.5 મિલીનો 5,85,00,000નું પ્રતિબંધિત ઝેર તેમના પાસેથી ઝડપાયું. કોબરાના ઝેરનો ઉપયોગ બીપીની દવામાં થાય છે. હાર્ટ એટેક, લોહી ગંઠાવાની દવામાં પણ તેનો ઉપયોગ થાય છે. સાપના ઝેરમાંથી એન્ટી વેનોમ દવા બનાવવામાં આવે છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એ સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે. સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા, અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે ડીલ પાકી થયેલી. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે. મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે તે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું. ખોડા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ સાથે પતિ પત્ની ઝડપાયા. રાજસ્થાનના સાંચોરથી મહેસાણા લઈ જવામાં આવી રહ્યું તો આ ડ્રગ્સ તે દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું. 14,60,000નો 146 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો. પોલીસથી બચવા કાર પર રાજકીય પાર્ટીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. કાર ચાલક સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી. થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. અને હવે વાત જૂનાગઢ જિલ્લાની કરીએ, જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખુદ પોલીસની નજર હેઠળ રાખવામાં આવેલા મુદ્દામાલની ચોરી થઈ ગઈ. 5 જાન્યુઆરીએ ગેરકાયદે રેતીનું વહન કરતા 4 ટ્રકોને ઝડપી પાડી વંથલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપાયા હતા. પોલીસ સ્ટેશનમાં પૂરતી જગ્યા ન હોવાનું બહાનું ધરીને આ કિંમતી મુદ્દામાલ ભરેલા ટ્રકોને હાઈવે પર આવેલા એક ખાનગી ગેલેક્સી ઢાબાના પાર્કિંગમાં બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યા હતા. 16મી જાન્યુઆરીએ પોલીસ સ્ટાફે તપાસ કરતા માલુમ પડ્યું કે ટ્રકમાંથી અંદાજે 25 ટન રેતી ગાયબ થઈ ગઈ હતી. પોલીસની હાજરી અને કસ્ટડી હોવા છતાં ખનીજ ચોરો દોડી દિવસે કે પછી અંધારામાં આટલો મોટો જથ્થો ચોરી કરી ગયા. તે તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે કે શું પોલીસ અને ભૂમાફિયાઓ વચ્ચે કોઈ છુપી મિલીભગત તો નથી? તેવો પ્રશ્ન સામાન્ય જનતામાં ચર્ચાઈ રહ્યો છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને ટાવર ડમ્પના આધારે જ તપાસ હાથ ધરવામાં આવી છે. વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓએ તપાસ કરતા જે GJ3 BY 5131 નામની જે ટ્રક છે, 10 વ્હીલની જે ટ્રક છે, તેમાં તપાસ કરતા તેમાં રેતીનો જથ્થો જે 25 ટન ભરેલો હતો તે રેતીનો જથ્થો જણાયેલ ના હતો. આથી વંથલી પોલીસ સ્ટેશને તપાસ કરતા રેતીની ચોરી થયેલું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડતા રેતીની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. તો સુરતના મોતા ગામે હની ટ્રેપનો મામલો સામે આવ્યો. પોલીસની ઓળખ આપી ફરિયાદીના ભાઈને ફસાવ્યો હતો. ડેટિંગ એપનો ઉપયોગ કરી લોકોને બોલાવી ફસાવતા હતા. રાધાકૃષ્ણ સોસાયટીમાં ફરિયાદીના ભાઈને માર મારવામાં આવ્યો. પોલીસની ખોટી ઓળખ આપી ઢોર માર માર્યો. ફરિયાદીના ભાઈને દુષ્કર્મ કેસમાં ફસાવાની ધમકી પણ આપી. આરોપીઓએ ફરિયાદીના ભાઈ પાસે 2.5 લાખની માંગ કરી. પોલીસે 2 મહિલાઓ સહિત 6 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ ગેંગ બનાવી લોકોને પોતાની જાળમાં ફસાવતા. કેટલા લોકોને જાળમાં ફસાવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી. બારડોલી કોર્ટ દ્વારા આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. તો સાણંદની બોરસદ ટાઉન પોલીસે સાયબર ક્રાઇમના ઇતિહાસમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ કર્યો. રાજસ્થાનના એક વેપારી સાથે આર્મી ઓફિસર બનીને જૂના સિક્કાના નામે થયેલી છેતરપિંડીની તપાસમાં પોલીસને આંતરરાજ્ય કૌભાંડના છેડા મળી આવ્યા. પોલીસે રાજકોટના શૈલેષ લુણાગરિયા નામના મુખ્ય સૂત્રધારને દબોચી લીધો, જેની પૂછપરછમાં મહારાષ્ટ્ર, આસામ અને પશ્ચિમ બંગાળમાં થયેલી અંદાજે 7,66,00,000ની છેતરપિંડીનો ખુલાસો થયો. ચોંકાવનારી વિગત તો એ છે કે આરોપીના હેન્ડલ હેઠળના 13 મ્યુલ એકાઉન્ટમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન થયા છે. સાયબર માફિયાઓ અત્યારે ટેકનોલોજીનો દુરુપયોગ કરી સામાન્ય નાગરિકોની આજીવિકા લૂંટી રહ્યા છે. ત્યારે બોરસદ પોલીસે સોશિયલ મીડિયા રીલ્સને આધારે આ ઠગને પકડી પાડ્યો. આર્મી મેનનો સ્વાંગ રચી આચરવામાં આવેલા કરોડોના હાઈટેક સાયબર ફ્રોડની ચોંકાવનારી વિગત સામે આવી.
શૈલેષ લુણાકરિયાનાઓને રાજકોટ ખાતેથી ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ અને એમની પાસેથી વધુ તપાસ કરતા એક મોબાઈલ ફોન, લેપટોપ, મોબાઈલ ફોનમાંથી મ્યુલ એકાઉન્ટ, QR કોડ, કોર્પોરેટ એકાઉન્ટ્સ, ઈમેલ આઈડી તથા APK લિંક મળી આવેલ, જે અનુસંધાને તપાસ કરી ગુનાના કામે આરોપીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તો વડોદરામાં કથાકાર પ્રદીપ મિશ્રાએ નિવેદન આપ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરી. હિન્દુઓને નાત જાત ભૂલીને એકત્ર થવા આહ્વાન કર્યું. પ્રદૂષણથી ગંભીર રોગો વધ્યા. વૃક્ષારોપણ કરી છોડની સંભાળ લો. તુલસી, બિલીપત્ર જેવા છોડ વાવવા પણ અપીલ કરી. सनातन धर्मियों को, हिंदुत्व को एकजुट होने की ज़रूरत है. आज जो हो रहा है बांग्लादेश में, कई जगह पर देखने को मिल रहा है, कहीं हिंदू को लटका कर उसको जिंदा जलाया जा रहा है. तो सभी को एक बात अपने अंदर धारण करना है कि ये सब चीज़ें हो सकता है कि डराने के लिए, धमकाने के लिए, कि आने वाले समय में जब हमारी मात्रा बढ़ जाएगी तो हम आप लोगों के साथ में ये अत्याचार करेंगे. इसलिए मेरा निवेदन है सनातनियों को, हिंदुओं को, कि एकजुट होइए. તો મહેસાણામાં હિન્દુ બાઈએ મુસ્લિમ બહેનના ઘરે ₹1,01,000નું મામેરું ભરી કોમી ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આશરે 25 વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાના બીબી અને વડોસણ ગામના સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો હતો. સાથે મજૂરી કરતા કરતા ભાઈ બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો. તાજેતરમાં જ સુલતાના બીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્ન પ્રસંગમાં સુરતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી. સુલતાના બીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં સુલતાનજીએ આગળ આવીને ₹1,01,000ની રોકડ રકમ સાથે મામેરું કર્યું. હિન્દુ મુસ્લિમની આ અનોખી જોડીએ સાબિત કરી દીધું કે લોહીના સંબંધો કરતાં પણ લાગણી અને માનવતાના સંબંધો ક્યારેક વધુ ઊંડા હોય છે. અત્યારે જે મારા મમ્મીના જે સંબંધથી મામેરું ભર્યું છે, જે સરતાનજી ઠાકોર છે, વડોસરના રહેવાસી છે, તે એમને ₹1,01,000નું મામેરું ભર્યું છે. તેમને ફૂલ આરતીને એવી રીતે વધારે છે. હિન્દુ એકતામાં એમને કોઈ માનતા નથી. બસ માણસાઈ જ હોવી જોઈએ ઇન્સાનના અંદર, કે જે સાચવી શકે. દેદિયાસન GRDCમાં મજૂરી કામ કરતા હતા, ત્યાંથી અમારો ભાઈબંધનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું. ₹1,01,000નું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે. હવે નાગલપુર એમનો સાથ સહકાર આલ્યો અને અમારો ભાઈચારો સારામાં સારો છે. કંકુ તોલના એમને કર્યા, અમે કર્યા, બહુ સારામાં સારું છે. કોઈ એકતા નહીં કરવાનું અને આપણે ભાઈચારા જેવું રહેવાનું, એ સંદેશ હું આપું છું. મારા ભાઈ જેવું મામેરું પડે ને એવું એ ભાઈ પડે. મને હિન્દુ મુસલમાન નો કોઈ ભેદભાવ નહીં. મને બહુ જ રાખે એમ. મતલબ એમના ઘેર હું જઉં, મારા હારા ભલે આવો, એમના હારા ભલે જઉં. મને એવું કોઈ ભેદભાવ જ નહીં. મને બહુ રાખે. કેટલા વર્ષથી? 25 વર્ષથી સંબંધ. કેવી રીતે વધાવ્યું મામેરું? મામેરું વધાવી, ચોલ્લા કરીને વધાવી, કંકુ ચોલ્લાથી વધાવી. તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સ્ટેટ હાઈવે પહોળો કરવામાં આવશે. સ્ટેટ હાઈવે 63 પહોળો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો. જમીન સંપાદનનું કામ પણ શરૂ કરાયું. વડોદરા જિલ્લાની 186 હેક્ટર જમીન સંપાદન કરાશે. નર્મદા જિલ્લાની 116 હેક્ટર જમીન હસ્તગત કરાશે. તો આ નિર્ણય લેવાઈ ગયો છે, કામ શરૂ થઈ ગયું છે. વડોદરાથી ડભોઈનો 84 કિલોમીટર હાઈવે 6 લેન કરવામાં આવશે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 4 લેન હાઈવે થશે. ડભોઈ, કેલનપુર અને તિલકવાડા બાયપાસ થશે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો સ્ટેટ નંબર હાઈવે 63, જેની હાલ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા વડોદરા જિલ્લાની 186 હેક્ટર જમીન સંપાદન કરવાની વાત કરી છે, ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો 116 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવાની વાત છે. આ 84 કિલોમીટર સ્ટેટ હાઈવે 63ની જો વાત કરવામાં આવે તો વડોદરાથી ડભોઈ સુધી 6 લેન કરવામાં આવશે અને ડભોઈથી આગળ કેવડિયા સુધી અને 4 લેન કરવાનો છે. જ્યારે વાહન ચાલકોને આ ટ્રાફિક સમસ્યાથી મોટું નિવારણ મળી શકે તેમ છે. અને અત્યારે હાલ જે આ જમીન સંપાદનની વાત છે તેની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો કચ્છની ધરતી હવે માત્ર પ્રવાસન જ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે પણ ગ્લોબલ મેપ પર ચમકી રહી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે KCGના સહયોગથી 6 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
એડવાન્સ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર આજથી શરૂ થયેલી આ કાર્યશાળામાં વિજ્ઞાનના અદ્યતન સાધનોની પ્રાયોગિક સમજ આપવામાં આવશે. આ વર્કશોપની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ જેવી મહાસત્તાઓની પ્રતિષ્ઠિત કંપનીઓના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા છે. વિદ્યાર્થીઓ અને સંશોધકોને GCMS, FTIR, XRD અને SEM EDX જેવા અત્યાધુનિક સાધનોના ઉપયોગ અને તેની પાછળના વિજ્ઞાન વિશે પણ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવશે. તો આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ એક જ મશીનરીને અલગ અલગ ક્ષેત્રોમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તેને લઈ શીખી શકશે. કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા 6 દિવસનો નેશનલ વર્કશોપનું આજેથી શરૂઆત થઈ છે, જેમાં વર્લ્ડના જે વેલ રિનોન કંપનીઓ છે એના એક્સપર્ટ બધા કચ્છ યુનિવર્સિટીમાં આજે બી આવ્યા છે અને આવનારા 5 દિવસ એટલે કુલ 6 દિવસ આવશે અને આખા દેશમાંથી 30થી વધારે ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડસ્ટ્રીના પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે. એમને થિયરી અને પ્રેક્ટિકલનું માર્ગદર્શન આપશે. તો સોના ચાંદીના ભાવમાં અવિરત તેજી યથાવત છે. ચાંદીના ભાવમાં 1 કિલોએ 10,000 રૂપિયાનો વધારો થયો. ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ ₹3,02,000 ને પાર થઈ ગયો. સોનાના ભાવમાં પણ ₹1900નો વધારો થયો. સોનાનો ભાવ હાલ વધીને 1,44,000 ને પાર થયો. જે રાજકોટની અંદર જ્યારે શનિવારે ચાંદી ક્લોઝ આવી ત્યારે 2,93,000ના ભાવે ક્લોઝ આવી હતી. અત્યારે 3,02,300 ઉપરનો ભાવ ચાલી રહ્યો છે. MCX ઉપર 3 લાખનો એક ટાર્ગેટ હતો, એક પાર કરી ચૂકી છે. વૈશ્વિક અનિશ્ચિતતાનું વાતાવરણ અમેરિકા દ્વારા યુરોપિયન કન્ટ્રીઓ ઉપર જે વધારાના ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, એ સિવાય અન્ય દેશો પર ટેરિફ અમેરિકા લગાવતું જઈ રહ્યું છે અને જીઓ પોલિટિકલ ક્રાઇસિસે આ માટે જવાબદાર છે. ત્યારે રાજકોટની સોની બજારની હાલત સંપૂર્ણપણે કફોળી થઈ ગઈ છે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના સોની બજારની અંદર એક ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. તો નવો બનેલો વાવ-થરાદ જિલ્લો, જ્યાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો નિર્ણય કરાયો. થરાદમાં રાજ્યમંત્રી, સ્થાનિકો અને પોલીસે એકતા દોડ કરી હતી. બનાસ દૂધ શીત કેન્દ્રથી વિવિધ વિસ્તારોમાં એકતા દોડ થશે. તો રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપ ઠાકોર એકતા દોડમાં જોડાયા. SP ચિંતન તેરૈયા સહિત પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. એક કસરત થકી આપણું શરીર વ્યસ્ત રહે અને આપણા ભારતીય જે લોકો છે એ પણ સ્વાસ્થ્ય રહે, એના માટે ખૂબ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આદેશ આપ્યો છે કે આપણું ભારત સ્વસ્થ રહે અને સશક્ત રહે. એના માટે આજની આ દોડ રાખવામાં આવી હતી અને આ દોડની અંદર ઘણા બધા લોકો અંદર જોઈન કરી અને પોતાનું શરીર સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, એના માટે દોડ લગાવી હતી. તો અમદાવાદમાં ફ્લાવર શોની ફી વધતા સંખ્યા ઘટી ગઈ છે. ફ્લાવર શોમાં 21 કરોડ ખર્ચ કરવામાં આવતા આવક તેની સામે 6.52 કરોડ રૂપિયા. ફ્લાવર શો લંબાવાયો છે. હાલ તો આવક સરભરની શક્યતાઓ અત્યારે નહિવત દેખાય છે, કારણ કે ફી વધી ગઈ છે, લોકો ઓછા જઈ રહ્યા છે. 1 થી 18 જાન્યુઆરી સુધી માત્ર 6,52,00,000ની જ આવક થઈ છે. 6.25 લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી છે. નર્સરી, ખાણીપીણી સ્ટોલના ભાડાની આવક પણ ઓછી છે. છ લાખ લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને 6 કરોડથી વધુની ઇન્કમ ટિકિટ દ્વારા જે છે એ કોર્પોરેશનને આના દ્વારા થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ આયોજનમાં હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયદો નથી થયો, કારણ કે આ ફ્લાવર શોના આયોજન પાછળ કુલ 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં ફ્લાવર શોથી માત્ર 6.52 કરોડ રૂપિયા જ આવક થવા પામી છે. મહત્વનું છે કે આ વખતે ફ્લાવર શોની અંદર શાશ્વત ભારત તેમજ સાંસ્કૃતિક ધરોહરને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને મોટી સંખ્યામાં શહેરીજનો આ ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેના કારણે માત્ર 6.52 કરોડની જ આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં ખૂબ ઓછી છે. મહત્વનું છે કે ઓછી આવક થવા પાછળના અનેક કારણો જોવામાં આવી રહ્યા છે, જેમાંનું એકમાત્ર કારણ એ પણ છે કે
ચાલુ વર્ષે ફ્લાવર શોની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટાભાગના શહેરીજનોએ ફ્લાવર શોમાં આવવાનું ટાળ્યું હતું અને આ જ કારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ફ્લાવર શોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ફ્લાવર શોની મુદતમાં પણ વધારો કરાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.